વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, સંક્રાંતનો સ્પેશિયલ 7 ધાનનો આજે આપણે ખીચડો બનાવવાના છે. એના માટે આપણે અહીંયા 7 ધાન લેવાના છે. એમાં મેં આવી એક નાની વાટકીનું માપ સેટ કરી દીધેલું છે. તો આવી એક વાટકી ભરીને હું જુવાર લઉં છું. એક વાટકી બાજરી લેવાની છે. ઘરમાં રહેલી કોઈ પણ એક નાની વાટકીનું માપ લઈ લેવાનું છે. એક વાટકી ચણાની દાળ લીધેલી છે. એક વાટકી આખા મગ લીધેલા છે. એક વાટકી અહીંયા હું ચોખા લઈ લઉં છું. જે આપણે ભાત બનાવીએ છીએ એ ચોખા મેં લીધેલા છે. હવે એક વાટકી અહીંયા ઘઉંના ફાડા લીધેલા છે. આપણે જે ફાડા લાપસી બનાવીએ છીએ એ. અને એક વાટકી તુવેરની દાળ લીધેલી છે. આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણને ઘરમાંથી જ મળી રહે છે. અને આ ખીચડાનું તૈયાર પેકેટ પણ બજારમાં મળતું હોય છે. તો એ પણ તમે યુઝ કરી શકો છો. તો તમે જોઈ શકો છો આવી રીતે 7 ધાન આપણે એક જગ્યાએ ભેગા કરી લીધેલા છે. હવે આને મિક્સ કરી અને એક વાસણની અંદર લઈ લેવાના છે. વાસણમાં એડ કરી અને એને ચોખ્ખા પાણીથી 2 વખત ધોઈ અને એને પાણી નાખી અને 12 કલાક માટે પલાળી લેવાના છે. તો આ બધું આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને સરસ ધોઈ લેશું. તો અહીંયા મેં 2 વાટકી ટોટલ મોટી સાઈઝની 2 વાટકી ભરીને મારું અહીંયા કઠોળ થયું છે બધું મિક્સમાં. તો આ ખાવાની બહુ જ મજા આવતી હોય છે. હવે સરસ આપણા કઠોળ અનાજ ધોવાઈ ગયા છે. હવે એની અંદર મેં અહીંયા મારે આ જે વાટકી મેં લીધેલી છે એમાં 2 વાટકી મારે આ બધું અનાજ છે. તો એની સામે મારે 4 વાટકી પાણી લેવાનું છે. આ એનું એકદમ પરફેક્ટ માપ છે. તમારું જેટલું ધાન હોય એનાથી ડબલ પાણી લેવાનું છે. અને એક તપેલીમાં હું એડ કરી અને ઢાંકણ ઢાંકી અને 12 કલાક માટે રેસ્ટ થવા દઉં છું. એ પલળી જશે 12 કલાકમાં. તો હવે આપણું સરસ ધાન પલળીને તૈયાર થઈ ગયું છે. તો એને સરસ પાણીથી ધોઈ અને એક કુકરની અંદર લઈ લેવાનું છે. અને એની અંદર 4 વાટકી પાણી એડ કરી અને મીઠું ને હળદર નાખીને બાફી લેવાના છે. હું અહીંયા 4 વાટકી પાણી એડ કરું છું. 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર લઈ લેવાની છે. મીઠું નાખીશું એટલે આપણા ધાન સરસ પાકી જશે. અને હળદર નાખવાથી એનો કલર બહુ જ સારો આવી જાય છે. એટલા માટે આપણે બાફતા ટાઈમે એની અંદર હળદર ઉપયોગ કરીએ છીએ. અને કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે 4 વિસલ કરી લેવાની છે. 4 વિસલ કરી લઈશું એટલે એકદમ આપણો ધાન છે બધા એ સરસ બફાઈ ગયા હશે. તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર. તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો. અને મારી દરેક ટિપ્સને ધ્યાનમાં લેજો જેથી કરીને તમારો ખીચડો સરસ જ બનશે. અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો. હવે એની અંદર એડ કરવા માટે આપણે અહીંયા લીલા બધા જ દાણા લેવાના છે. તો અહીંયા હું 1 વાટકી તુવેરના દાણા, 1 વાટકી લીલા ચણાના દાણા, 1 વાટકી અમેરિકન મકાઈ જે લીલી આવે છે અને અડધી વાટકી લીલા ચોરાના દાણા લીધેલા છે. 1 વાટકી વટાણા લીધેલા છે લીલા. અને 1 વાટકી સિંગદાણા લઈ લઉં છું, કાચા સિંગદાણા. આ બધાને બરાબર મિક્સ કરી અને એને પણ એક કુકરમાં લઈ અને 1 થી 1.5 ગ્લાસ જેવું પાણી, મીઠું અને હળદર નાખી અને આને પણ બાફી લેવાના છે. આની પણ 3 થી 4 વિસલ કરી લેવાની છે. તો એક કુકરમાં આપણા ધાન અને એક કુકરમાં કઠોળ આપણે એક બાજુ બાફવા મૂકી દેવાના છે. અને આની અંદર આપણી પાસે જેટલા અવેલેબલ હોય બધા જ કઠોળ દાણા નાખવાના છે. જો કોઈ વસ્તુ ના હોય તો એને તમે સ્કીપ પણ કરી શકો છો. અને ઘરમાં જ રહેલી તમામ વસ્તુમાંથી જ આપણે આ ખીચડો બનાવવામાં આવે છે. અને જો ઘરે ના હોય તો નજીકના કરિયાણાની દુકાન કે મોલની અંદર તમને આ બધું મળી જશે.
હવે 4 વિસલ થઈ ગઈ છે અને કુકરનું ઢાંકણ ખોલીને હું જોઈ લઉં છું કે આપણો ખીચડો કેવો બફાણો છે. તો તમે જોઈ શકો છો પાણીનું માપ પણ એકદમ પરફેક્ટ આવ્યું છે અને ઢીલો એવો આપણો સરસ ખીચડો બફાઈને તૈયાર થઈ ગયો છે. અને કઠોળ આપણે જે મૂક્યા હતા એ પણ જોઈ લઈ છે. તો લીલા કઠોળ પણ બધા જ સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. હાથની મદદથી પ્રેસ કરીને એને ચેક કરી લેવાના છે કે આપણા કઠોળ બફાઈ ગયા છે કે નથી બફાઈ ગયા. તો કઠોળ પણ બફાઈને સરસ તૈયાર થઈ ગયેલા છે. તો હવે આપણે ખીચડાને વઘાર કરી લેવાનો છે. તો વઘાર કરવા માટે મેં અહીંયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધેલા છે એ હું તમને બતાવી દઉં છું. તો એના માટે મેં અહીંયા લીલા મરચાં 2, 1 ટુકડો આદું, 4 થી 5 કળી લસણ, લીલો લીમડો, તમાલપત્ર, આખા લાલ મરચાં, કાળા મરી, લવિંગ, તજ, બાદિયા, આ બધી જ વસ્તુ મેં લીધેલી છે. હવે એની અંદર નાખવા માટે ગરમ મસાલો, કાજુ ફાડા, લીલું લસણ, દ્રાક્ષ, ટામેટાં, લીલા ધાણા, ગાજર અને બટેટાનો ઉપયોગ કરેલો છે. આ બધું તમારા ટેસ્ટ પ્રમાણે લેવાનું છે. તમને આ વેજીટેબલ વધારે કે ઓછા તમને કેટલા ફાવે છે એ પ્રમાણે લેવાના છે. હવે એક જાડા તળિયાવાળા વાસણની અંદર મેં ઘી ગરમ કરવા મૂકી દીધેલું છે. મીડિયમ સાઇઝના 2 ચમચા ભરીને મેં ઘી લીધેલું છે. આને આપણે ઘીમાં જ વઘાર કરવાનો છે તો ખીચડાનો ટેસ્ટ એકદમ સરસ મસ્ત આવશે. તો ઘી ગરમ થાય એટલે આપણે વઘાર કરી લેવાનો છે. ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે. હવે એની અંદર 1 ચમચી રાઈ, અડધી ચમચી જીરું એડ કરી લેવાનું છે અને એને સરસ વઘાર કરી લેવાનો છે. તો ઘીની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે ઘી ગરમ થાય એટલે. હવે એની અંદર આપણે સૌથી પહેલાં બધા જ ખડા મસાલા એડ કરી લઈશું અને એને ચમચાની મદદથી મિક્સ કરી અને સરસ હલાવી લેવાના છે. ત્યારબાદ એની અંદર લીલા મરચાં, આદું અને જે લસણ લીધેલું છે એ બધું જ એડ કરી લેવાનું છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે આ સમયે લસણ એડ નથી કરવાનું, એને સ્કીપ પણ કરી શકો છો. તો બધા જ શાકભાજીને આવી રીતે આપણે સરસ સાતળી લેવાના છે. આવી રીતે તમે પણ આ સંક્રાંતમાં ખીચડો બનાવજો અને તમારો ખીચડો કેવો બને છે કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. હવે એની અંદર આપણે 10 થી 15 જેવા કાજુ ફાડા એડ કરેલા છે અને થોડાક 10-12 જેવા કિસમિસના દાણા એડ કરેલા છે. જો કિસમિસથી તમને એવું લાગતું હોય કે ખીચડો આપણો મીઠો ટેસ્ટ આવશે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. ડ્રાય ફ્રૂટ પણ આપણી પાસે ઘરમાં જેટલું અવેલેબલ હોય નાખવાનું છે. ના નાખો તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ બધું સરસ સતરાવા દેવાનું છે. હવે એની અંદર કલર સારો આવે એના માટે હું થોડીક ચપટી હળદર લઈ લઉં છું અને એને બરાબર મિક્સ કરી લઉં છું. આનાથી આનો કલર સરસ બેસી જાય છે. વઘારમાં હળદર નાખી એનો કલર બહુ જ સારો આવે છે. હવે એની અંદર એક મીડિયમ સાઇઝનું મેં બટાકું આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરીને લીધેલું છે. એને બરાબર મિક્સ કરી લેવાનું છે અને આપણા બટેકા થોડાક પાકે પછી એની અંદર આપણે બીજા વેજીટેબલ યુઝ કરવાના છે. હવે એની અંદર હું થોડુંક ગાજર એડ કરી લઉં છું. ગાજરને પણ મેં ઝીણું ઝીણું સરસ કાપીને લીધેલું છે. એકદમ ઝીણું નથી કાપવાનું, મીડિયમ સાઇઝમાં એનું કટિંગ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો આ બધાનું જ કોમ્બિનેશન બહુ જ સરસ લાગી રહ્યું છે. હવે અત્યારે આપણે જેટલા શાકભાજી એડ કર્યા છે એના જ પ્રમાણમાં આપણે અહીંયા અડધી ચમચી જેવું મીઠું એડ કરવાનું છે. કેમ કે ખીચડો અને આપણે જે કઠોળ બાફ્યા હતા એની અંદર મીઠું ઓલરેડી નાખેલું છે. એટલે આ સમયે આપણે મીઠું નાખતા વખતે ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણું મીઠું વધારે નથી એડ કરી દેવાનું. અને આનું ઢાંકણ બંધ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે આ બધાને પાકવા દેવાના છે. કેમ કે ગાજર ને બટાકા થોડીક વાર લાગશે પાકતા, પણ ઢાંકણ ઢાંકીને પકાવશો તો સરસ પાકી જવાના છે. તો થોડીક વાર રહીને 3 થી 4 મિનિટ પછી તમે આવી રીતે પ્રેસ કરીને જોઈ શકો છો આપણા બટાકા સરસ સતળાઈ ગયા છે.
તો તમે જોઈ શકો છો આનો કલર એકદમ સરસ દેખાઈ રહ્યો છે, લુકઆઉટ જોરદાર લાગી રહેલો છે. હવે લાસ્ટમાં આપણે આની અંદર ટમેટા એડ કરવાના છે. કોઈ ખીચડામાં ટમેટા નથી પણ એડ કરતું, તો ના તમે એડ કરતા હોય તેને સ્કીપ પણ કરી શકો છો. અને લીલું લસણ જો અવેલેબલ હોય તો 2 ચમચી જેવું આપણે લીલું લસણ એડ કરી દેવાનું છે. આ બધાને સરસ સતરાવા દેવાના છે. ત્યારબાદ એની અંદર આપણે મસાલા કરી લેવાના છે. તો મસાલા કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે, જેનાથી આપણો ખીચડાનો કલર બહુ જ સારો આવશે. અને કાશ્મીરી મરચું તીખાસમાં પણ ઓછું હોય છે, એટલે કાશ્મીરી મરચાંનો યુઝ કરવાનો છે. ચપટી હું મીઠું નાખું છું, અડધી ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું અને 1 ચમચી જેવો ગરમ મસાલો એડ કરી લઉં છું. આ બધાને બરાબર મિક્સ કરી લેવાના છે. તો બધું જ સરસ મિક્સ થઈ જાય પછી આપણે જે કઠોળ બાફીને લીધેલા છે, લીલા કઠોળ, એને પાણી સહિત આની અંદર એડ કરી દેવાના છે. આપણે ખીચડો થોડોક ઢીલો હોય છે, એટલે એની અંદર અમથાય પાણી તો નાખતા જોઈએ છીએ. એટલે આપણે જે બાફેલા હોય છે એ જ પાણીનો ઉપયોગ કરી લેવાનો છે. હવે આને પણ થોડીક વાર ઢાંકણ ઢાંકી અને 3 થી 4 મિનિટ જેવું પકવા દેવાનું છે, જેથી કરીને કઠોળમાં આપણા બધા જ મસાલા સરસ પડી જશે. તો તમે જોઈ શકો છો આપણું શાકભાજી કઠોળ બધું સરસ પાકી ગયું છે. હવે આ સમયે આપણે આની અંદર જે બાફેલો 7 ધાનનો ખીચડો છે એ એડ કરી લેવાનો છે અને ધીમે ધીમે એને હલાવતા જઈને સરસ મિક્સ કરી લેવાનો છે. તો બધી જ વસ્તુ એડ કરી તેમાંથી ઘીની સ્મેલ બહુ જ સરસ આવી રહેલી છે. હળવા હાથે આને આવી રીતે મિક્સ કરતું જવાનું છે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આનો કલર સરસ બેસતો જાય છે અને એકદમ લાલાશ પડતો કલર આવી ગયેલો છે. આ ખીચડાને તમે પાપડ સાથે, સલાડ સાથે સર્વ કરી શકો છો. અને આ જે માપથી હું બનાવું છું એમાં તમારે 5 થી 6 વ્યક્તિ જમી શકશે. તો તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીના માપથી એને બધું સેટિંગ કરી લેવાનું છે અને દરેક વસ્તુ એવી રીતે લઈ લેવાની છે. હવે આપણો ખીચડો બનીને તૈયાર છે. તો એની ઉપર વઘાર કરવાનો છે. એની ઉપર વઘાર નાખવા માટે હું અહીં અલગથી એક વઘાર બનાવી લઉં છું, જેના માટે મેં એક મીડિયમ સાઇઝનો 1 ચમચો ઘી લીધેલું છે. એને સરસ આપણે ગરમ કરી લેવાનું છે. ઉપરથી આપણે જે આ વઘાર નાખીએ છીએ એનો ટેસ્ટ બહુ જ સારો આવે છે. તો તમે પણ આવી રીતે વઘાર કરવાનો ટ્રાય કરજો, બહુ જ સારું લાગશે. તો ઘી આપણું ગરમ થઈ જાય પછી એની અંદર આપણે મરચું નાખવાનું છે. તો ઘી આપણું આવી રીતે સરસ ગરમ થઈ ગયું છે. આ સમયે ગેસની ફ્લેમ આપણે બંધ કરી લેવાની છે અને એના પછી આપણે આરી પ્રોસેસ કરવાની છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને એની અંદર 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને લીલું લસણ આવી રીતે એડ કરી દઉં છું. અને ઘી ગરમ હશે એટલે એની અંદર સતરાઈ જશે, ગેસ ચાલુ રાખવાની જરૂર નથી. હવે સાણસીથી પકડી અને આને નીચે ઉતારી લેવાનું છે. તો ચાલો આપણો ખીચડો તૈયાર છે. તો એક સર્વિંગ બાઉલમાં લઈને આપણે એને સર્વ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો ખીચડાનો કલર પણ એકદમ સરસ આવ્યો છે અને ટેસ્ટમાં પણ સરસ બનેલો છે અને એનો દેખાવ તો એકદમ સરસ છે. તો તમે પણ આવી રીતે સર્વ કરી લો. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને મને ચોક્કસથી કહેજો. અને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા. તો ઉપરથી આપણે આ જે વઘાર બનાવેલો છે એ એડ કરી લેવાનો છે અને લીલા ધાણા નાખી અને આપણી ડીશને સરસ ગાર્નિશ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ખીચડો આપણો બનીને તૈયાર થઈ ગયેલો છે.
આ ખીચડો ખાવાની બહુ જ મજા આવે છે. આમાં એકદમ સરસ મીઠાશ હોય છે અને નાના અને મોટા તમામને આ ખીચડો ભાવે છે. પણ તમે લોકો જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો બનાવવાનો, બહુ જ મજા આવશે ખાવાની. તો તમે પણ બનાવો ને એન્જોય કરો. થેન્ક યુ.